জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। દર્શક મિત્રો નમસ્કાર, જય ઠાકોર। ફરી પાછા આજે આપણે શ્રી રામકૃષ્ણ કથામૃતની એ અમૃતવાણીનો દોર આગળ વધારીએ છીએ। ગયે વખતે આપણે કેશવચંદ્ર સેન સાથેની મુલાકાતની એ જે વાતો છે એ વણી લીધેલી રામકૃષ્ણ કથામૃતમાં। કેશવચંદ્ર સેનની સાથે એ નૌકા વિહારનો પ્રસંગ છે। ફરી પાછા રામકૃષ્ણ દેવ દક્ષિણેશ્વર પોતાના આવાસે પધાર્યા છે। એ પછીની એક ઘટના બને છે જે રામકૃષ્ણ દેવના જીવનની અંદર ખૂબ જ અગત્યની ઘટના ગણાવાય છે। અને જ્યારે એ કામારપુકુર પોતાના વતન જાય છે, ઇતિહાસકારો અને શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત રામકૃષ્ણ કથામૃતની અંદર આ વાતને ખૂબ જ વિસ્તૃતપૂર્વક વર્ણન કરેલું છે। એમના જીવન ચરિત્રની અંદર પણ આ વાત સરસ રીતે લીધેલી છે કે એટલા માટે મહત્વની છે કે રામકૃષ્ણ દેવ એ કામારપુકુર જ્યારે જાય છે અને ત્યાં ચૈતન્ય મહાપ્રભુની અવસ્થાની જે પોતે અનુભૂતિ કરે છે, આ વાતનું વર્ણન એને કરે છે। એ પહેલાં કેશવચંદ્ર સેન સાથે જ્યારે મુલાકાત પૂરી થાય છે અને ફરી પાછા જ્યારે દક્ષિણેશ્વર પોતાના નિવાસે બિરાજે છે ત્યારે એક ઘટના બને છે। સમી સાંજે જ્યારે રામકૃષ્ણ દેવ પોતાના આવાસની અટારી ઉપર એ પૂર્વ દિશા તરફ રહી અને ગંગાજીનું દર્શન કરે છે, એક ભાવ મનમાં એમના મનની અંદર, એક ભાવ જગતની અંદર એક ઝાંખી દેખાય છે કે કદાચ મને શ્રી ચૈતન્ય મહાપ્રભુજીનો આવિર્ભાવ થાય। ચૈતન્ય મહાપ્રભુજીએ જે પોતાના એક કીર્તન ગાન સાથે, જે સંઘ ગાન સાથે, કીર્તન ગાન સાથે જે યાત્રા નીકળતી હતી, આ યાત્રાની અનુભૂતિ માટે, એ દ્રશ્ય જોવા માટે, એ દ્રશ્યનું પુનરાવર્તન થાય, આવી એક ઈચ્છા રામકૃષ્ણ દેવના મનમાં થાય છે। આપણે અગાઉના પ્રસંગોમાં પણ જોઈ ગયા કે રામકૃષ્ણ દેવને જ્યારે ભૈરવી બ્રાહ્મણી દીક્ષિત કરવા આવે છે ત્યારે પણ તત્કાલીન જે વૈષ્ણવ ધર્મના એ સંપ્રદાયના માનનીય જે એમના દાર્શનિકો હતા એમને પણ આ ઘટનાને પ્રમાણભૂત ગણેલી અને ભૈરવી બ્રાહ્મણીઓએ જ્યારે આમના શરીરના લક્ષણો, એમની જે આખી ચૈતન્ય મહાપ્રભુજીની સમકક્ષ બધી જ વર્તુણકો જોઈને જ્યારે એમને અંદરથી થાય છે કે કદાચ ચૈતન્ય મહાપ્રભુએ એવું કીધેલું કે હું આ ધરતી પર ફરી પાછું સદેહે આવીશ, અને આના બીજા પણ પ્રમાણો રામકૃષ્ણ કથામૃતની અંદર મળે છે। એટલે આ વાત થવાથી, આ વાતનું પુનરાવર્તન થવાથી ચૈતન્ય મહાપ્રભુના એ પ્રસંગની જ્યારે યાદ આવે છે રામકૃષ્ણ દેવને, એટલે એ શ્રી ગંગાજીના ઘાટની સામે એ વિહવળ નજરે જોવે છે અને ત્યારે એ ઘટના બને છે। અને રામકૃષ્ણ દેવે એમના પાછળના જીવનના વર્ષોની અંદર આ વાત એમના શિષ્યોને કહી સંભળાવેલી કે ત્યારે સાંજે શું બને છે, તો ગંગાજીના એ પ્રવાહમાંથી એક આખી મંડળી સૂક્ષ્મ શરીરે બધા જ એ મંડળના સદસ્યો સાથે એ ઝાંઝ, ખોલ, પખાવજ, આરતી, આ બધા નાદની સાથે હરિબોલ 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 હરિબોલનું આ સંકીર્તન ગાન કરતાં કરતાં એ આગળ વધી રહ્યા છે। અને મહાપ્રભુજીના પાર્ષદ એ નિત્યાનંદજી એમની આગેવાની કરી રહ્યા છે। આખા એ કીર્તનની સાથે, કીર્તન સમૂહની અંદર થાય છે, ખોલની સાથે, અને આગળ ચૈતન્ય મહાપ્રભુજી એ ભાવ વિભોર દશાની અંદર આંખોમાંથી અશ્રુધારા વહી રહી છે અને હરિબોલ 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 આ કીર્તન કરતાં કરતાં દ્રશ્યને રામકૃષ્ણ દેવ જોવે છે કે ગંગાના પ્રવાહની અંદર, એ વહેતી ભાગીરથીના પ્રવાહની અંદરથી આખું એક ગાન કરતાં કરતાં એક કીર્તન ગાન સાથે આખો સંઘ બહાર આવી રહ્યો છે પદયાત્રીઓનો। અને ક્યાં આવે છે, તો એ લખે છે કે દક્ષિણેશ્વરના પ્રાંગણમાં આવે છે અને ફરી પાછા એક વૃક્ષની પાછળ ધીરે ધીરે આ પાત્રો અદૃશ્ય થઈ જાય છે। એક ચિત્રપટ ચાલી રહ્યું છે નજરની સામે। રામકૃષ્ણ દેવ ભાવ વિભોર થઈ અને આ જ્યારે વાત કરે છે એમના શિષ્યોને પાછલા વર્ષોની અંદર, અને ત્યારે એક બીજી અગત્યનું એક દિશા સૂચન પણ કરે છે
મહેન્દ્રનાથ ગુપ્ત કે મહાશયે જ્યારે આ વાત સાંભળે છે ત્યારે બલરામ અને મહેન્દ્રનાથ ગુપ્તને કહે છે કે આ યાત્રામાં, આ કીર્તન યાત્રામાં મેં બે ચહેરા મને યાદ છે, અને એ યાત્રાની અંદર તમે અને બલરામ બંને પણ સામેલ હતા. એ જ ચહેરાઓ હું આજે નિહાળી રહ્યો છું. તો આ એક વાત કરતાં પણ રોમાંચ થાય છે કે કેટલું અદ્ભુત દ્રશ્ય શ્રી રામકૃષ્ણ દેવે જોયું હશે. હરિકીર્તન કરતાં કરતાં એ નાદ પ્રવાહની અંદર વહેતા વહેતા બે પ્રવાહ વહી રહ્યા છે, એક કીર્તનનો પ્રવાહ અને બીજું ભાગીરથી ગંગાનો પ્રવાહ. ત્રીજો એક પ્રવાહ ભળે છે શ્રી રામકૃષ્ણ દેવની આંખોએથી વહેતા અશ્રુ જળનો. આખો ભાવ જગતનો આ પ્રસંગ છે. અને ત્યાર પછી જો કેવા અનુસંધાનો છે, ઘટનાઓ સાથેના કેવા અનુસંધાનો આપણી નજરની સામે તરવરે છે કે આ દ્રશ્ય જોયા પછી રામકૃષ્ણ દેવને એક કામારપુકુર જવાનું થાય છે. એમને સાથે એમના ભાણેજ હૃદયનાથ પણ એમની સાથે છે, જેને રુદુ કહે છે, હૃદય કહે છે. રામકૃષ્ણ દેવના ભાણેજ છે અને એમના સમવયસ્ક છે. તો રામકૃષ્ણ દેવને જ્યારે ભાવ સમાધિ લાગી જતી હતી ત્યારે હૃદયે જ એમને સંભાળ્યા છે. એમના લીધે તો એમની દરેક વસ્તુઓની આખી દિનચર્યા જળવાતી હતી. આ હૃદય એમને કામારપુકુર ત્યાં તેડી જાય છે. અને થોડા દિવસ પછી તે રામકૃષ્ણ દેવના બહેન છે, એમના દીકરા છે હૃદયનાથ, અને શ્યામ બાજાર રામકૃષ્ણ દેવ ત્યાં ગયા છે. આ વાતનું અનુસંધાન, જે ઘટના એમને ગંગાજીના કિનારે દક્ષિણેશ્વરમાં જે જોયું હતું, સંકીર્તન નામ, હરિનામ, હરિકીર્તન, ચૈતન્ય મહાપ્રભુનો જે આવિર્ભાવ જોયો હતો. તો શ્યામ બાજાર એ વિસ્તાર છે કે જ્યાં વૈષ્ણવ ધર્મમાં માનનાર અને ચૈતન્ય મહાપ્રભુને એ અવતાર તરીકે ગણનારનો એક અનુયાયીઓનો આખો વર્ગ ત્યાં છે શ્યામ બાજારમાં. અને ઘણા બધા સ્થળો એવા છે બંગાળની અંદર જે ચૈતન્ય મહાપ્રભુના એક એમના જીવન સાથે સંકળાયેલા પ્રસંગો છે. જયદેવનું જે જન્મ સ્થળ છે, મહાકવિ જયદેવની વાત કરી રહ્યા છીએ આપણે, કે જે ચૈતન્ય મહાપ્રભુજીને એમની વાણી ભરેલી હતી, એમની એ પ્રાર્થનાની અંદર, એમના ગીતોની અંદર, એમના પદોની અંદર ગીત ગોવિંદ જેવી જે અનુપમ કૃતિ આપી જયદેવે, એ જયદેવનું, કવિ જયદેવનું, મહાકવિ જયદેવનું નિવાસસ્થાન પણ આજનું આપણું જે શાંતિનિકેતન છે એના પછવાડાના ભાગની અંદર કેન્દુલી છે. અને આ કેન્દુલીમાં પણ એ ચૈતન્ય મહાપ્રભુજીની વિચારધારાને વરવા માટે એને વરેલા લોકો, જે બાઉલ સંપ્રદાય છે આખો, કે જે ત્યાં માઘ મેળા લાગે છે ત્યાં, અને 7 દિવસ સુધી આખા દુનિયાભરના બાઉલો ત્યાં એકઠા થાય છે. અને જયદેવની વાણી, ગીત ગોવિંદના પદો સાથે સાથે રામકૃષ્ણ દેવના જીવનની વાતો, એમને ગમતા પદો, આ બધાનું ગાન ત્યાં થતું હોય છે. આખી વૈષ્ણવ પરંપરાઓનો ત્યાં આવિર્ભાવ થાય, અલૌકિક દ્રશ્યો. દુનિયા જેને સૂફિઝમ કહે છે, તો સૂફિઝમમાં એક નજીકની જ આ આખી એક સંપ્રદાય છે એમનો, બાઉલ સંપ્રદાય. તો આ બધા ત્યાં નૃત્ય કરે છે, ગાન કરે છે, કારણ કે નૃત્ય અને સંગીત ઈશ્વરને પ્રિય છે. તો જે શ્યામ બજારની જે ઘટના બને છે, કહેવાનો મતલબ એ કે શ્યામ બજારની પણ અંદર 7 દિવસ સુધી આ વૈષ્ણવોનો મેળો લાગે છે. અને ત્યાં ખોલ ઉપર એ હરિબોલ હરિબોલ હરિબોલ, ભગવાન ચૈતન્ય મહાપ્રભુજીના ગીતો, એમને ગમતા પદો, આ વૈષ્ણવ જે ધર્મીઓ છે, બધા જે વૈષ્ણવ સંપ્રદાયના માનનારો આખો વર્ગ છે, એ ગાન કરે છે, નર્તન કરે છે. અને ક્યાં દિવસ અને રાત 7 દિવસ વીતી જાય છે એ પણ ખબર નથી પડતી હોતી. રામકૃષ્ણ દેવ હૃદયની સાથે, એમના ભાણેજની સાથે એ શ્યામ બજારમાં છે. અને એ લખે છે, હૃદયનાથે ફરીથી મહેન્દ્રનાથ ગુપ્તને આ વાત કરેલી છે કે મામાને, એટલે કે રામકૃષ્ણ દેવને વખતો વખત ત્યાં સમાધિ લાગી જતી હતી. અને સંકીર્તનનો, કીર્તનનો જે નાદ છે, એમનો જે પ્રભાવ છે એ કેટલો પ્રબળ છે એની અનુભૂતિ રામકૃષ્ણ દેવને
એ શ્યામ બજારમાં થઈ હતી. આપણે આ જ્યારે વાત સામે આવે છે ત્યારે ખબર પડે કે કેટલી નિર્દોષ ભૂમિકાએ એ લોકોએ આ એનું કીર્તન કર્યું છે. જયદેવજીએ એના એ પદો ગાયા છે. વૈષ્ણવ ધર્મની અંદર ત્યાંના વૈષ્ણવ સંપ્રદાયોએ આ જયદેવના ગીત ગોવિંદને એટલું બધું પ્રાધાન્ય આપ્યું છે. તો શ્યામ બજારની અંદર રામકૃષ્ણદેવ અવારનવાર સમાધિ મગ્ન થઈ જાય છે અને એમને પકડી રાખીને એમને એકદમ એ ભૂમિકા એ છે કે ક્યારે ભાવની અંદર આવી જાય ને ધરતી ઉપર ઢળી પડે, રખે ને કાંઈ ઈજા થાય. આના માટે સતત એ હૃદયનાથ ચિંતિત છે, મામાની એ સાર સંભાળ રાખે છે. રામકૃષ્ણ દેવના ચરિત્રની અંદર આ વાતનો વિસ્તૃત રીતે ઉલ્લેખ કરેલો છે કે રામકૃષ્ણ દેવ સાધનાની એ ઊંચી ભૂમિકાએ છે કે એમના દેહની અંદરથી એક જ્યોતિપુંજ સતત એક જ્યોતિ જેવું એનું તેજોમય જ્યોતિર્મય શરીર હતું આખું. અને લોકો એને એકી ટસે જોઈ રહેતા, એકી નજરે જોઈ રહેતા. એમને દેહ યષ્ટિને જાણે કે સુવર્ણમાંથી બનાવ્યું હોય આટલું બધું તેજોમય એમનું શરીર છે. અને એમાંય જે શ્યામ બજારનો આ જે પ્રસંગ છે એ તો અદ્ભુત રીતે આપણે થાય છે કે શું વાત હશે, કેટલા એ રૂપાળા હશે રામકૃષ્ણ દેવ. તો રામકૃષ્ણ દેવ જ્યારે શ્યામ બજારમાં જાય છે અને એ પ્રસંગનું વર્ણન કરે છે, રામકૃષ્ણ દેવ ખૂબ જ એ નાજુક એમનું શરીર છે, બહુ લાંબુ ચાલી નહોતા શકતા એ, અને ખૂબ થાકી જતા હતા ચાલતા ચાલતા. આટલા સુકુમાળ રીતે એ ત્યાં છે શ્યામ બજારની અંદર. અને હૃદયનાથે એના માટે હરવા ફરવા દૂર જવા માટે પાલખીની એક વ્યવસ્થા કરેલી છે. રામકૃષ્ણ દેવના જીવન ચરિત્રની અંદર આ પ્રસંગ જ્યારે વાંચીએ છીએ તો લોકો જ્યાં જ્યાં રામકૃષ્ણ દેવ જાય છે શ્યામ બજારમાં, હૃદય લોકોની નજરથી એને બચાવવા માટે અલગ અલગ જગ્યાએ પણ લોકો શોધી કાઢે છે એને રામકૃષ્ણ દેવને. કારણ કે એના જે જૂના પ્રસંગો છે રામકૃષ્ણ દેવના, જ્યારે વિજયકૃષ્ણ ગોસ્વામી કે એમના જે વૈષ્ણવાચાર્યના જ્યારે આસન ઉપર એમને પગ રાખવાથી જે આખો વિવાદ થયેલો, એ પછી જ્યારે એક સ્થાપિત ગુરુઓએ જ્યારે એમને સ્વીકાર્યા છે કે ના આ ચૈતન્યનો જ અવતાર છે, એ રીતે આખા બંગાળની અંદર આ એક પ્રચાર થઈ ચૂક્યો હતો. એક એમને માનવા લાગેલા કે આ ચૈતન્ય મહાપ્રભુનો અવતાર છે રામકૃષ્ણ દેવ. તો લોકો જ્યાં જ્યાં રામકૃષ્ણ દેવ જાય ત્યાં જઈ અને ફરી પાછું એક ખોલ ઉપર કીર્તન કરી એની આજુબાજુ વીંટળાતા જાય, નૃત્ય કરતા જાય અને હરિબોલ હરિબોલ હરિનામનો આ મહિમા. અને રામકૃષ્ણ દેવને ત્યારે જે સમાધિ લાગી જતી હતી. હૃદયનાથ એમને બચાવવા માટે થોડે દૂર એમ લાગે છે કે મામા આ ભીડની અંદર મૂંઝાઈ જશે, તો એક ખેતરમાં એમને લઈ જાય છે ખુલ્લી જગ્યાએ. ત્યાં પણ લોકો આવી ચડે છે અને હૃદય થોડાક એ એમની પર ખીજાય છે કે તમે શું અમારી પાછળ પાછળ આવો છો, શું હરિનામ કીર્તન અમે નથી સાંભળ્યું, તમે આમની તબિયતનો થોડોક તો ખ્યાલ કરો. પણ લોકો તો શું છે કે આજે એક ભાવ છે, લોકો એને ઘેરી પડે છે. હૃદયનાથ એમને ત્યાંથી તેડી જાય છે. હવે જ્યારે પાલખીમાં બેસે છે ત્યારે લોકો આજુબાજુ વીંટળાઈ પડે છે. એટલે રામકૃષ્ણ દેવ કહે છે કે આ શું જોઈ રહ્યા છે, આ બધા શું કામ એકઠા થાય છે વખતો વખત, મને સમજાતું નથી. હૃદયનાથે કીધું કે મામા, એમને મામા સંબોધન કરે છે, એમના ભાણેજ છે, કે તમે એટલા બધા સ્વરૂપવાન દેખાવ છો ને તે લોકોને તમારી મોહિની લાગે છે. એમના પહેરવેશનું વર્ણન આ પ્રસંગની અંદર આવેલું છે કે ઝીણી લાલ કોરનું એમને ધોતિયું પહેરેલું છે અને રેશમી એ કેસરી ઝભ્ભો, સંન્યાસી છે, સંન્યાસ ધર્મ ગ્રહણ કર્યો છે એટલે કેસરી રંગનો એક ઝભ્ભો, ખૂબ કિંમતી રેશમના વસ્ત્રનો એને ઝભ્ભો પહેરેલો છે. અને મોઢાની અંદર પાંદ છે જેનાથી હોઠ થોડા લાલ થયેલા છે. એક તો સ્વરૂપવાન, એમના ચહેરાની આખી ક્રાંતિ, આમ કાંતિમાન એનો ચહેરો અને એમની નિર્મળ આંખો, એમની જે કાળી દાઢી, આ બધું દ્રશ્ય અને પહેરેલો પહેરવેશ લોકોને મોહિની લાગે છે કે વખતો વખત લોકો એને જોવે છે. રામકૃષ્ણ દેવે જ્યારે આ વાત એમને પૂછી છે કે શા માટે આ લોકો મારી પાછળ પાછળ ફરે છે, કહે છે કે મામા એ આપને જોવા માટે આપના જે સુંદર વસ્ત્ર પરિધાન કર્યા છે ને, લોકો એનાથી મોહિત થયા છે. રામકૃષ્ણ દેવ પાલખીમાંથી નીચે ઉતરી જાય છે
અને અંદરથી વિહવળ બની જાય છે કે માં તું મને કેવા સ્થળે લાવી છો. લોકો મારી દેહ યષ્ટિ તરફ, મારા પહેરવેશ તરફ જોઈ રહી છે. માં મને અહીંથી તું દૂર લઈ જા, મને આ લોકોની નજરમાંથી બચાવ. એક અંદરથી વિહવળતા થાય છે કે આ બાહ્ય પરિવેશને લોકો માને છે, લોકોને આંતરિક સમૃદ્ધિ તરફ એમનું કેમ ધ્યાન નથી જતું. તો ફરી પાછા એ પોતાના ઓરડામાં આવે છે અને જે અતિ મૂલ્યવાન રેશમી જભ્ભો છે, રામકૃષ્ણ દેવના ચરિત્રની અંદર આ ઘટના લેવામાં આવી છે કે જભ્ભો એમને કાઢીને ફેંકી દીધો છે. લોકો મનાવે છે, હૃદય મનાવે છે કે મામા શું કામ આવું કરો છો? તો કહે છે કે ના, મારે એ વસ્તુ નથી જોતી કોઈ જીવનની અંદર કે જે લોકેશણા જગાવે, જે મારી વાહવા કરાવે, જે લોકો મારી તરફથી મારા શરીર તરફ આકર્ષિત થાય, જે લોકો મને એક જોણું જોઈ અને મારી પાછળ પાછળ આવે. અંદરના વિરક્ત ભાવથી રંગાયેલું આ વ્યક્તિત્વ છે. એ એક રેશમી જભ્ભો પણ સહન નથી કરી શકતા. એ જબાને ફેંકી દે છે અને ત્યારે જ એ ફરી પાછા કામારપુકુર જવાના હતા, તે દિવસે નથી જઈ શકતા અને બીજે દિવસે ફરી પાછા એ શ્યામ બજારથી કામારપુકુર જવા નીકળે છે. અને આ જે મુલાકાત છે કામારપુકુરની, એ રામકૃષ્ણ દેવના જીવનની અંદર હંમેશની અંતિમ એ કામારપુકુરની યાત્રા હતી. એ પછી તેઓ સદેહે ક્યારેય કામારપુકુર ગયા નથી. આ પ્રસંગો ચૈતન્ય મહાપ્રભુજીની આ ઘટના રામકૃષ્ણ દેવે જોયેલું, જે ચૈતન્ય મહાપ્રભુજીનો જે આવિર્ભાવ થાય છે ગંગાજીને કાંઠે, એ સિવાયના પ્રસંગો ભૈરવી બ્રાહ્મણીએ જે પંડિતોને બોલાવી મથુરા બાબુના મનની અંદર જ્યારે સંશય થાય છે, ભૈરવી બ્રાહ્મણીએ એમના શરીરના ચિહ્નો એ જોઈને જ્યારે વાત કરેલી કે મને તો આ સાક્ષાત ચૈતન્ય મહાપ્રભુ જ લાગે છે. મથુરા બાબુ એમ માની લે એવા નહોતા, કારણ કે તત્કાલીન એ ઇન્ટેલેક્ચ્યુઅલ હતા, એટલે એમને એવું કીધું કે હું એમ ના માનું, પણ એને પ્રતિપાદિત કરે, એ વસ્તુને જે સાચી રીતે સમજાવી શકે એવા વિદ્વાનોની એક સભા રાખી આપણે. અને ત્યારના જે પંડિતોએ આવી અને રામકૃષ્ણ દેવની સાથે જે સંવાદ કરેલો, એમની સાથે ચર્ચા કરેલી, એમની જે ઉપાસનાની પદ્ધતિઓ એમને જોઈતી, આ બધાથી ખૂબ જ પ્રભાવિત થયા છે એ બધા વૈષ્ણવાચાર્યો ત્યારના. અને ફરી ત્યાં એમને કીધું કે અમે એટલું જ નથી કહેતા કે આ ચૈતન્ય મહાપ્રભુનો અવતાર છે, પણ જે અગાઉમાં જે ત્રુટિઓ હતી, જે અંશાવતારને અવતારની જે પરંપરાઓના જે ચિહ્નો છે, તો અમને તો એવું લાગે છે કે રામકૃષ્ણ દેવ કોઈ સામાન્ય વ્યક્તિત્વ નથી, પરંતુ એ વાસ્તવમાં એક અવતારી વ્યક્તિત્વ છે અને એક અવતાર કાર્ય કરવા આવી રહ્યા છે. એ પછીની જે ઘટનાઓ બને છે એ તરફ રામકૃષ્ણ કથામૃતમાં મહેન્દ્રનાથ ગુપ્ત આપણને આગળ લઈ જાય છે. ભૂમિકા એવી બાંધી છે એમને આગળના પ્રસંગોની કે આ રામકૃષ્ણ દેવનો ધીરે 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 આત્મિક વિકાસ, આધ્યાત્મિક શિખર તરફનું એની જે ઉડાન છે, અને બધા જ સંપ્રદાયો દ્વારા, બધા જ ઉપાસના પદ્ધતિઓ દ્વારા, બધી જ સાધના પદ્ધતિઓ દ્વારા એને ઈશ્વર સાક્ષાત્કાર એ પોતે કરી રહ્યા છે. ત્યારે હવે પોતે જે પ્રાપ્ત કરેલી વસ્તુ છે એ પ્રાપ્તિ કોકને તો આપવી જોઈશે. આ મહાપુરુષોનો એક સ્વભાવ રહ્યો છે, આ અંશા અવતારોની એક પરંપરા રહી છે કે મેં એકલ પેટાની વાત નથી. જ્યારે પ્રસંગ આપણે આગળ જોશું કે વિવેકાનંદજીને જ્યારે એમને એ સમાધિની અંદર બેસાડી દીધા છે, ત્યારે 3 દિવસ સુધી વિવેકાનંદ એ એક ઓરડાની અંદર રહી અને એ નિર્વિકલ્પ સમાધિની અંદર બેઠા છે અને જાગવાનું નામ નથી લેતા. ત્યારે રામકૃષ્ણ દેવે એને જગાડ્યા છે અને ત્યારે આ વાત કરી છે જેનું અનુસંધાન આમાં મળે છે આપણને. અને ત્યારે એમને કીધેલું કે તું સ્વાર્થી થાઈશ તો નહીં ચાલે, માત્ર તારા એક માટે મેં આ વસ્તુ નથી આપી, આ તું જગતને એને વહેંચજે, બધાને આપજે, અને જ્યાં જ્યાં માર્ગદર્શક અને એક માર્ગદર્શનની જરૂર પડે તો તું માર્ગદર્શક બનજે. ત્યારે કોઈ પણ એક સાદો ભક્ત, સામાન્ય ભક્ત ઈશ્વર તરફ પગ માંડે ત્યારે આ મહાપુરુષો એની આંગળી પકડી લે છે અને એને ગંતવ્ય સ્થાન સુધી લઈ જાય છે. આ ભૂમિકાએ પહોંચેલા આ સંતો છે, આ મહાત્માઓ છે.
ભારત વર્ષની એ પરંપરા રહી છે કે વસુદેવ કુટુંબકમનો જે ભાવ છે ને માત્ર સંપત્તિ પૂરતો નથી, પણ જે મહાપુરુષોએ એના જીવનની અંદર પ્રાપ્તિ કરી છે, આપણે આ પરંપરાગત બધા જ જોઈ લઈએ, ચાહે ભક્તિ માર્ગના સંતો હોય, ચાહે જ્ઞાન માર્ગના સંતો હોય, કે આપણા જ્યારે સાદા જેને ભક્તો કહીએ કે જે નાના એવા ગામની અંદર રહેતા હોય અને પોતે આ સાધના પથની અંદર જોડાયેલા હોય, તો આ બધા સંતોએ, આ સંત પરંપરાઓએ હંમેશા એ સારી વસ્તુને વહેંચવાનો મહિમા ગાયો છે. કોઈ એકલ પેટા નથી, એકલ પંડે પોતે મુક્તિ માર્ગના યાત્રી બન્યા હોય એવું ક્યારેય બન્યું નથી. આ તો સમષ્ટિ માટે એ આ ધરતી ઉપર આવ્યા છે અને પોતે જે શ્રેષ્ઠની પ્રાપ્તિ કરી છે, પોતે જે કંઈ મેળવું છે એ લોકોમાં ગમતાનો ગુલાલ કરવાવાળી આ પરંપરા હતી કે અમે માત્ર અમારા માટે નથી, અમે લોકોને આ શ્રેષ્ઠતમ જે અમારા એ સ્વપ્રયત્નને કારણે અમે પ્રાપ્ત કર્યું છે. તો જ્યારે એ માર્ગદર્શકની ભૂમિકાએ રહ્યા છે કે અટવાયેલા, ભૂલેલા સાધના પથની અંદર ક્યાંય એક દ્વિધાયુક્ત પરિસ્થિતિએ કોઈ સાધક હોય, ત્યારે આ મહાત્માઓએ, આ મહાપુરુષોએ, આ અંશાવતારોએ એને પૂરું માર્ગદર્શન આપ્યું છે. ત્યારે જ શું કામ આજની ઘટનાઓ જોઈએ આપણે, તો આજે પણ જે સાધના પથની અંદર કોઈ સાધક હોય તો ઘણા બધા એવા જેને લોકો ચમત્કાર કહે છે, પણ એ ચમત્કારો નથી હોતા. વાસ્તવિક છે કે તમે જે વસ્તુનું પ્રમાણ નથી એને ચમત્કારોમાં કઈ રીતે ખપાવી શકો. આજે પણ આ મહાત્માઓ જે છે એ સૂક્ષ્મ શરીરે ક્યાંક ને ક્યાંક લોકહિતાર્થે, લોકોના હિત માટે થઈ સાધના પથની અંદર આગળ વધવા કોઈ પણ સાધક પ્રયત્ન કરતો હોય ત્યારે આજે પણ રમણ મહર્ષિ, બાબાજી, રામકૃષ્ણદેવ, શ્રી અરવિંદો, માતાજી, આ બધી જ વ્યક્તિ વિશેષ જે છે કે આધ્યાત્મિકના એક ગુરુ શિખરો છે, કાંચનજંગા જેવા ઊંચાઈ પર બેઠેલા વ્યક્તિત્વો છે. તો અફાટ આકાશની અંદર જ્યારે આપણે જોઈએ છે અને જ્યારે સાધક જ્યાં અટકે છે તો આ ચૈતન્ય પ્રતિભાઓ ક્યાંક ને ક્યાંક આવી અને એને માર્ગદર્શન આપતી હોય છે. અરે આપણે જ શું કામને, પશ્ચિમના એ ઘણા ઇન્ટેલેક્ચ્યુઅલો, આપણે માર્ક ઝુકરબર્ગની જ વાત લઈ લઈએ કે જ્યારે એ દ્વિધામાં છે, ભારતમાં આવે છે તો નીમ કરાળી બાબાનું એ માર્ગદર્શન મેળવી અને પોતાના ગંતવ્ય સુધી પહોંચે છે. ભારત વર્ષના સંતોની એક પરંપરા રહી છે. રામકૃષ્ણદેવ વાટ જોઈ રહ્યા છે એમનો વારસો સંભાળે એવા ભક્તોની, પોતે અનુભૂતિ કરેલા જગતને કોઈક સાચવી શકે એવા એ શિષ્યોની એમને ઉત્કંઠાથી એ રાહ જોઈ રહ્યા છે. દર્શક મિત્રો, ફરી પાછા આવતી વખતે રામકૃષ્ણ દેવના જીવનની અંદર જે પ્રથમ શિષ્યો આવે છે એની વાતો લઈ અને આપણે પછી મળીશું. ત્યાં સુધી નમસ્કાર, જય ઠાકુર. જય જય રામ કૃષ્ણ ભુવન મંગલ.